જુઓ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। ચિત્તલમાં જસવંતગઢમાં આવેલ ઉધાન પીર દાદાની દરગાહ, બરાબર। આ જે દરગાહ, આ ઉધાન પીર દાદાની દરગાહ છે। આ દરગાહમાં એવું કહેવાય કે જેને કોઈને ઉધરસ હોય, જૂનામાં જૂની કે કફ હોય, અને જેને મટતી ન હોય તે લોકો અહીંયા માનતા કરવા આવે છે, બરાબર। અને માનતામાં અહીંયા તમારે ગાંઠિયા ધરવાના હોય છે, ગાંઠિયાની જ માનતા હોય છે। ગાંઠિયામાં એવું હોય કે તમે જેટલા મહિના હોય, દાખલા કે તમે 100 ગ્રામ મહિના હોય તો 200 ગ્રામ, કિલો મહિના હોય તો 2 કિલો, એ રીતે ચડાવવામાં આવે છે। અને બીજું, અહીંયા તમે જે ગાંઠિયા લઈને આવો એ તમારે આજુબાજુમાં અહીંયા પ્રસાદ તરીકે બાળકોને કે કોઈ પણ મોટાઓને અહીં વેચી દેવામાં। જુઓ, ઓનલી ખાલી અહીં ગાંઠિયાનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે, બીજું કાંઈ નથી। તમે ચિત્તલ નીકળો તો એક દી અવશ્ય અહીંયા મુલાકાત કરજો। અને કોઈને તમારે ઉધરસ હોય તો પણ માનતા રાખજો। અને બીજું કે આ વિડીયો છે ને, આ વિડીયો તમે શેર કરજો, જેથી કરીને કોઈ એવા ઉધરસથી કે કફથી પીડાતા લોકો હોય એના માટે ખાસ વિડીયો છે। જેને ભાઈ દવા કામ ન કરે ને, દવાખાનેથી જે લોકો થાક્યા હોય, અને જો કદાચ અહીં માનતા રાખે અને દિલથી માનતા રાખે, શ્રદ્ધાથી માનતા રાખે ને ભાઈ, તો એને હું તો એમ જ કહું, સચોટ એને 100% ઉધરસ મટી જાય। પણ વિશ્વાસ રાખવો પડે। ધન્યવાદ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।